હાસ 2 સપ્તાહના ગુજરાતી સિનેમાના દુકાળ પછી આજે 2 ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ રહી છે. એક 31 ડિસેમ્બર એટલે કે 31 ડિસેમ્બર અને બીજી પેગ થ્રિલ પર થ્રિલ. ડિસેમ્બર 31મી ડિસેમ્બરની રાતે એક યુવતી ઉપર એનો જ બોયફ્રેન્ડ બળાત્કાર કરે અને પછી શરૂ થાય આ ફિલ્મનું ઘમાસાણ. પોલીસ પોતાનું કામ પૂરી રીતે ન કરે, પરિણામે એ યુવતીને અન્યાય થાય. આ અન્યાયનો સામનો કરવા એ યુવતીની બેન મેદાને પડે અને પછી શું થાય એની આ વાર્તા છે. ફિલ્મના મુખ્ય કલાકારો છે હિતુ કનોડિયા, શ્રદ્ધા ડાંગર, ચેતન દૈયા, પ્રશાંત બારોટ અને બીજા ઘણા બધા. આ ફિલ્મનું ટ્રેલર જોતા થોડુંક આશા જગાવે છે ફિલ્મ કે આ ફિલ્મ સારું એવું પ્રદર્શન કરશે. આજે રિલીઝ થઈ રહેલી બીજી ફિલ્મ છે પેગ થ્રિલ પર થ્રિલ. વાર્તા કોઈ હિન્દી ફિલ્મની વાર્તા હોય એવી લાગે છે, કારણ કે 2 માફિયા બોસ બનવાનો પ્રયત્ન કરે અને એની વચ્ચે એક છોકરી આવે, એની આ વાર્તા અને પછી શું ઘમાસાણ થાય તે આ ફિલ્મની વાત છે. ટ્રેલર પણ આખું જોવું હોય તો તમને થોડીક તકલીફ પડે. સિનેમા કેવી હશે એ તો આવતા સપ્તાહમાં ખબર પડશે કે એનું બોક્સ ઓફિસ કલેક્શન કેટલું થાય છે. ફિલ્મના મુખ્ય કલાકારોની વાત કરીએ તો પરાગ માલમ, કેયુર ખમર અને એનસી કોસે આ ફિલ્મના મુખ્ય કલાકારો છે અને હર્ષ શેઠ આ ફિલ્મના લેખક અને દિગ્દર્શક છે. મિત્રો, ગુજરાતી સિનેમાના બોક્સ ઓફિસનો કકળાટ સદંતર અને સતત રીતે વધી રહ્યો છે. ગત સપ્તાહે અમે વાત કરી હતી કે પુષ્પાનું 1 સપ્તાહનું બોક્સ ઓફિસ કલેક્શન ગુજરાતી સિનેમાના આખા વર્ષના બોક્સ ઓફિસ કલેક્શન કરતા 10 થી 12 ગણું વધારે છે. કેટલાક અંગત મિત્રો કે જે દિગ્ગજ કલાકારો છે, સર્જકો છે, એમણે મારી પાસે પોતાની મીઠી નારાજગી પણ વ્યક્ત કરી અને કહ્યું કે સાચું છે પણ આવું બધું ન કહેવાય, કારણ કે ઘણી બધી તકલીફ પડે છે નવા નિર્માતાઓને, સર્જકોને આવવામાં. મિત્રો, જો મારી વાતથી કોઈને પણ દુઃખ થયું હોય તો હું એની જાહેરમાં માફી માંગતા પણ ખચકાતો નથી, પરંતુ આ જે હું બોક્સ ઓફિસના આંકડાની વાત કરું છું એ માત્ર ને માત્ર ગુજરાતી સિનેમાના ઉદ્ધાર માટે જ છે. મારી એના માટેની જે પીડા છે એટલે જ હું વાત કરું છું, કારણ કે પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ ડિસ્ટ્રીબ્યુટર કે નિર્માતા ગુજરાતી સિનેમાએ કેટલું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું એના સત્તાવાર આંકડા બહાર પાડતું નથી. બીજી વાત, ગુજરાતી સિનેમા સાથે સંકળાયેલા અને ખૂબ દિગ્ગજ કલાકાર અને ટેકનિકલ જાણકાર અભિલાષ ગોળાએ ગત સપ્તાહમાં એક ન્યૂઝપેપર કટિંગ જે લખે છે પેપરમાં એ જાહેર કર્યું છે અને એમાં લખ્યું છે કે ગુજરાત સરકાર જે સબસિડી આપે છે ગુજરાતી ફિલ્મોને એની પુનર્વિચારણા કરી રહી છે, એના માટે કડક નિયમો બનાવી રહી છે. હું પણ ગુજરાત સરકારને 2 હાથ જોડીને વિનંતી કરું કે સબસિડી અને સરકારી એવોર્ડની કમિટી એવા લોકોની બનાવો કે જે સીધા કે આડકતરી રીતે સિનેમા નિર્માણ સાથે સંકળાયેલા ન હોય, અને જો એવા લોકો હોય તો પોતાની ફિલ્મો હોય એ સ્ક્રીનિંગ કમિટીમાં કે એવોર્ડ કમિટીમાં, ત્યારે એવા લોકોને જરાક પણ એ કમિટીમાં રાખવા ન જોઈએ. બીજા લોકો આનો નિર્ણય કરે, કારણ કે થોડાક સમય પહેલા એવું થયું
કે ઘરના જ ભુવા અને ઘરના જ જાગડિયા સ્ક્રીનિંગ કમિટીના સભ્યોએ જ એકબીજાને એવોર્ડ આપીને એવોર્ડ લૂંટી લીધા અથવા લઈ લીધા અને એ લોકોએ પોતાની ફિલ્મોને કેટલી સબસિડી આપી એનો તો કોઈ આંકડો બહાર પડ્યો નથી, પણ સ્પષ્ટ છે કે એમાં પણ એ લોકોએ ગોબાચારી કરી હશે. ત્યારે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈને નમ્ર વિનંતી કરવાની કે એક સ્ક્રીનિંગ કમિટી બનાવવાની હોય તો એની જાહેરાત કરો. જે લોકો આમાં રહેવા માંગતા હોય એ લોકો અરજી કરે, બાયોડેટા મોકલે અને એના આધારે સ્ક્રીનિંગ કમિટીની રચના કરો. શક્ય હોય તો રાજ્યના તમામ જિલ્લાઓમાંથી મેમ્બર્સ લો, કારણ કે હાલની સ્થિતિ જોતા એવું લાગે છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં જ 80-85-90% સ્ક્રીનિંગ કમિટીના સભ્યો હોય છે. તો શું ગુજરાતના અન્ય જિલ્લાઓમાં ફિલ્મ સર્જકો નથી? મિત્રો, ગુજરાતી સિનેમાના કલાકારોમાં લગ્નની મોસમ જામી છે. પહેલા મલ્હાર અને પૂજા, પછી આરોહી અને તત્સત, અને હવે તર્જની ભડાલાના એન્ગેજમેન્ટ થયાની માહિતી મળી છે. તમામને ખૂબ ખૂબ અભિનંદન. ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂર્ણ કરતા પહેલા પુનઃ એકવાર કહીશ, મારી પાસે માં છે, માં સિનેમા. અલા હવે તો ગુજરાતી પિક્ચરો જોવા જાવ.